અને માં અને માં છે નાના બચ્ચા. હેલો દોસ્તો, જય ભોળાનાથ. કેમ છો બધા? મજામાં? તો આજે ઘરે મહેમાન આવે છે, કૃષ્ણનો બર્થડે છે, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તમે શું કરો છો? ડુંગળી સુધારો મમ્મી. ભવિષ્ય તું? એ બા તમે શું કરો? હે બા તમે શું કરો છો? મસાલો કરો. કેટલા બેન તમે? દૂધ ગરમ કરો છો. દૂધ ને આ સેવ પાણીમાં પડી ગયો મોબાઈલ. તડકે મેક્યો છો. હું ચાલુ કરું છું. શીશો તો ખુલ્યો કેમ કરતા પડી ગયા? ડોલમાં પડી ગયો. ધ્યાન રાખો. ખુલ્યો તો છે. ચલો ચલો આવી તો ખુલ્યો. જાઓ, બધા મહેમાન આવી ગયા છે. હજી અડધા આવે છે, હજી બાકી. કા એ કાર્તિક ટાટા કહી દે. ટાટા ટાટા. તો પપ્પા તો શું કરો પપ્પા? પપ્પા ટીવીમાં પિક્ચર આવે. જો પિક્ચર જોવે. આમાં કઈ હરખું નહીં આવે કાંઈ. લાઇટમાં લબક ઝબક થાય. ઋષિ હોઈ ગયો છે. નાઇટમાં જઈને આવ્યો ને એટલે બધી તૈયારી થાય છે. મહેમાન આવે છે એટલે રાંધવાની તૈયારી કરે છે બધી. દૂધ થઈ ગયું ગરમ થાય. ઇલેક્ટ્રિક સગડી ઉપર થાય છે. કા તું શું કહીશું? લોટ બાંધે. આ લોટ બાંધે. તમે રૂપલબેન ક્યારે સુધારો? સોનલબેન શું સુધારે? ભાઈ મરસા સુધારે. માને મેં પૂછ્યું, બા હવે પાછું શું કરો? ઈ મસાલો કરો મોટો. કોથમરી બા થોડુંક ઓછું સાંભળે, થોડુંક ટાણી બોલો. કાબા પલટ કરવાનું હોય. હા ખાવાનું માંગે રાંધણ મારી એક જ કામ સાફ પાણી કરી દેવાનું. અમારે તો અત્યારે ભાઈ હોય છોકરા હું મોટી કેરી લાવીને એને જોઈ લેજો. ઉભા રહો, શરૂ રાખો. મોટી કેરી લાવ્યા. અરે મોટી રસ કાઢવાની કે? હા, રસ કાઢવાની બધા થઈ રહી હતી. હજી ને અમને કાઢો કાગડો જોતા બધા ન થઈ રહી. હા, બહુ મોટી છે. કાગડા કેરી અમાર વાડીની છે. તોતા કેરી એમ ઘરની વાડીની છે. કા ઘરની વાડીની છે. કાગડા હજી એક છે. આ કૈલાસબેનની વાડીની છે. ઓલી કાગડા કેરી કહેવાય. જો બા કે કાગડા કેરી કેવા. કાબા પછી હજી નાખો દીકરો આપને રડતી નથી. ખજાનો નીકળે છે. જયેશ ક્યાં છે? ઈ ગાડી લઈને આવે છે. બનાવી તો મેં જોઈ ન થાય છે. અમાર ઘરના આગળ અમાર ઘરના ખાખી બચ્ચા છે બધા. હા, અને માં છે નાના બચ્ચા છે. આ કૈલાસબેન ને એની આંબાની કેરી છે. હા, કૈલાસબેન ની છે. કૈલાસબેન તમારા આંબા તમારા આંબાની કેરી છે. બે જો મસ્ત છે ભાઈ. મસ્ત છે. તો અમારે એવું કઈ મોળી છે ભાઈ. કેટલો લોટ બાંધ કેલા મોટર નાખ તો હવે. મોટર નાખ. હાય ગાય
લે હું તમે શું કરો પાછા આવે ધમાલાની ગ્રેવી કરું છું થોડી વાર છે દમાલાની તૈયારી કરે છે પણ હજી થોડીક વાર છે જો અહીંયા બધું જે મિક્સરમાં ને એમાં કાઢીને બધું પીડ્યું છે તો પછી કરશે તો અહીંયા બધી જો તૈયારી થાય છે પછી બધી કમ્પ્લીટ બતાવીએ કૈલાસબેન જો દમોલામાં પનીર નાખવા મીડાસ પનીર વાળું મસ્ત લાગે ને સારું લાગે પંજાબી જેવું લાગે કટકી કરો તોય હાલે ખમણો તોય હાલે બે હાલે કટકી સારી લાગે ગ્રેવીમાં એ વધુ સારી લાગે તો હજી પડ્યું છે કટકી નાખ્યું છે હવે નહીં હવે આપણે આ વધી ગયું છે પનીર પનીર તોય વધી ગયું કેટલું નાખ્યું કા થોડુંક જ નાખવાનું છેલ્લે કોથમરી જેમ કોથમરી હોય એમ વસ્તુ બધી સારી લાગે સજાવટ છે એની. હા કોથમરી સજાવટ છે કોથમરી સજાવટ છે એમ ઓલા છે ને ઓલા ભૈખુરા મમ્મી કરાવે તો પસ્તા વાળી પર બધા એકમાં મગ ને મીઠું હળદર ધાણાજીનું બળી આ દુકાન છે ગોઠવું કાસી દુકાને મેથી ગોટી કરી દે કરના મસ્ત થઈ ગયું કા જો પછી હાફ કરે તો કેટલો કોંદડા કરી દે વાર વાર ઉકે મસ્ત થઈ ગયું લાગે આપણને ભાઈ કરી દે આ મોટકતું જવાનું હોય ટેસ્ટ કરી હાલો અમાર જોવા જાય ને ઓળી કરો આ બંધ કરી દીધું છે હા કેમ મેં કીધું હું નાખવાનું છે નાખી દીધું એ રૂપલબેન કાસી બદામ નાખી દીધું શું કરો ઈ ભલે કાઈ નહીં જો આમાં બધું નાખવું છે ને તે લેવા આવશું છે સલાડ કેરીનો બનાવો છે ને કાચી લો ને હા તમે અહીંયા આવો તો છે ને મોટી રાખો ને બરોબર જ છે મોટી રાખો તો આવ જલ્દી જલ્દી કાલ પાર આવે ત્રણ તપેલા તૈયાર થઈ ગયા છે જો દમાલું છે સેવ દૂધ છે અને દાળ છે જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે બધું અહીંયા ઢાંકી દીધું હવે પૂરી તળવાની તૈયારી છે હવે બાકી કા ના એ પૂરી તળે છે હાલો બધા જમવા બેઠી ગયા છે હાલો બધા જમવા ભાત જે ગોતાઈ નાખ દે અતે મારે કઈ નો બસ આદી ફઈને ખવડાવવા છે બર્થડે એનો છે હેપી બર્થડે કિશનભાઈ દો રેડી ગાંઠો હેલો દોસ્તો તો હવે જો ખાઈ પી નવરા થઈ ગયા હતા પછી કાંઈ ટાઈમ રહ્યો નહીં વિડીયો ઉતારવાનો તો હવે અમે જો ટોપ 3માં પિક્ચર જોવા આવ્યા છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો પછી મળીએ આપણે હેલો દોસ્તો તો ઇન્ટર પીડ્યું છે તો જો સમોસાને બધું લઈ લીધું છે તો જાવી છે ઇન્ટર પાછો પૂરો થઈ ગયો છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો જો જાવી છે અંદર તો તમને ઠેઠ સુધી બતાવું ચાલુ થઈ ગયું છે જો પિક્ચર તને કેમ પિક્ચર જોવાની મજા આવી મસ્ત પિક્ચર તમને મજા હા મસ્ત પિક્ચર તો ગોડઝિલ્લા ઓર કોંગ એક નંબર પિક્ચર હતું બહુ જોરદાર પિક્ચર છે હા તો કિંગ કોંગ નું હતું એટલે તે મને મન હતું નકર તો 10 મિનિટ તો મોડાયા હતા આપણે કા બહુ પિક્ચર શરૂ થઈ ગયું મજા આવી ગઈ કા બોલ
ઘરે જઈએ અમે 10 વાગવા આવ્યા છે. હા ઘરે જ આવી હવે 10 વાગવા આવ્યા છે. તો અહીંયા સુધીને તે બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો, અને સારો જ લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળવી નેક્સ્ટ વિડીયોમાં.